જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, આપ સૌનું ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી અને આજે આપણે જાણીશું કુંભ રાશિ ગ સ શ તેમજ શ ના જાતકો માટે મે મહિનો 2026નું માસિક રાશિફળ. આ મહિને તમારા જીવનમાં ધન, નોકરી, વ્યવસાય, પ્રેમ, આરોગ્ય અને પરિવાર વિશે શું સંકેત છે તે આપણે સંપૂર્ણ વિગતવાર જાણીશું. તો ચાલો શરૂ કરીએ. કુંભ રાશિના નામાક્ષર છે ગ સ શ તેમજ શ. મે 2026નું માસિક રાશિફળ. કુંભ રાશિના જાતકો માટે મે મહિનો નવી આશા, નવી તક અને સફળતાનો મહિનો બની શકે છે. આ મહિને તમારા જીવનમાં કેટલીક મહત્વની ઘટનાઓ બનવાની શક્યતાઓ રહેલી છે. ઘણા સમયથી જે કામ અટકેલા હતા તે હવે આગળ વધી શકે છે. આ મહિને તમારી અંદર આત્મવિશ્વાસ વધશે, મનમાં નવા વિચારો આવશે અને તમે તમારી જાતને વધુ સકારાત્મક અનુભવશો. ખાસ કરીને કાર્યક્ષેત્રમાં તમને તમારી મહેનતનું ફળ મળતું જોવા મળી શકે છે. કુંભ રાશિના જાતકો માટે આ મહિનો પ્રગતિ અને પરિવર્તન લઈને આવી રહ્યો છે. નોકરી તેમજ કારકિર્દી. કુંભ રાશિના નોકરિયાત જાતકો માટે મે મહિનો ખૂબ જ શુભ ગણાય છે. ઓફિસમાં તમારું કાર્યક્ષમતા વધશે અને ઉચ્ચ અધિકારીઓ તમારાથી પ્રભાવિત થશે. જે લોકો લાંબા સમયથી પ્રમોશન અથવા પગારમાં વધારો ઈચ્છતા હતા તેમના માટે આ મહિને શુભ સમાચાર મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. તમારી કાર્યશૈલી અને નવી વિચારશક્તિથી તમે અન્ય લોકો કરતાં આગળ વધી શકશો. જો તમે નવી નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા છો તો આ મહિને ઇન્ટરવ્યૂ, ઓફર લેટર અથવા સારી તક મળવાની સંભાવના રહેલી છે. સરકારી નોકરી અથવા પરીક્ષા માટે પ્રયત્ન કરતા વિદ્યાર્થી મિત્રો માટે પણ સમય શુભ રહેલો છે. પરંતુ ધ્યાન રાખજો, ઓફિસમાં કોઈ સહકર્મી તમારી સફળતાથી ઈર્ષા કરી શકે છે. તેથી તમારા પ્લાન અને તમારી વાત દરેકને ન જણાવો. ધન તેમજ આર્થિક સ્થિતિ. આ મહિને ધનની બાબતમાં કુંભ રાશિના જાતકોને મિશ્ર પરંતુ લાભદાયક પરિણામ જોવા મળી શકે છે. આવક વધે છે પરંતુ ખર્ચ પણ વધવાની પૂર્ણ શક્યતાઓ છે. ઘર માટે વસ્તુઓ ખરીદવી, વાહનનું રિપેરિંગ, પ્રવાસ અથવા પરિવારના સભ્યો પાછળ ખર્ચ થવાની શક્યતા રહેલી છે. કેટલાક લોકો માટે જૂનું અટકેલું પૈસા મળી શકે છે. બોનસ અથવા કમિશન મળવાની પણ પૂર્ણ સંભાવના રહેલી છે. કોઈ મિત્ર અથવા સંબંધિત વ્યક્તિ પાસેથી મદદ મળી શકે છે. આ મહિને ઉધાર આપતા પહેલાં 100 વાર વિચાર જરૂરથી કરજો. શેર બજાર અથવા જોખમી રોકાણમાં ઉતાવળ ન કરશો. જો તમે બચત પર ધ્યાન આપશો તો મહિનો અંતે તમારું આર્થિક બેલેન્સ ખૂબ જ મજબૂત બનશે. વ્યવસાય તેમજ વેપારની વાત કરીએ તો વ્યવસાયિક લોકો માટે મે મહિનો લાભદાયક અને વિસ્તરણનો સમય બની રહ્યો છે. નવા ગ્રાહકો, નવી ડીલ અને નવા ઓર્ડર મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. ખાસ કરીને જે લોકો ઓનલાઈન બિઝનેસ, મોબાઈલ ટેકનોલોજી સંબંધિત કામ, ટ્રાવેલ્સ, ટ્રાન્સપોર્ટ, ફાઇનાન્સ, કમિશન એજન્ટ, બ્રોકરેજ આ ક્ષેત્રમાં છે તેમને ખાસ લાભ મળી શકે છે. મહિનાના મધ્ય પછી વેપારમાં ઝડપ વધી શકે છે. કેટલાક લોકો માટે નવી બ્રાન્ચ, નવી પાર્ટનરશિપ અથવા નવી યોજના શરૂ થવાની પણ શક્યતાઓ રહેલી છે. પરંતુ ભાગીદારીના કામમાં કરો છો તો પૈસાની બાબતમાં સ્પષ્ટતા રાખજો, નહીં તો નાની વાત મોટી બની શકે છે. પ્રેમ જીવન તેમજ લગ્ન જીવન. પ્રેમ જીવનમાં કુંભ રાશિના જાતકો માટે મે મહિનો ખૂબ જ રોમેન્ટિક અને આનંદદાયક રહેશે. જે લોકો પ્રેમમાં છે તેમના સંબંધ વધુ મજબૂત બનશે. પ્રેમી સાથે મુલાકાત, વાતચીત અને સમય વિતાવવાનો સુંદર અવસર મળી શકે છે. જો તમે કોઈને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા છો તો આ મહિનો શુભ ગણાય છે. જે લોકો સિંગલ છે તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિ આવી શકે છે. સોશિયલ મીડિયા અથવા મિત્રોના માધ્યમથી નવી ઓળખાણ થઈ શકે છે. પરિણીત જાતકો માટે દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે અને ઘરમાં સુખ શાંતિનો અનુભવ થશે. પરંતુ ધ્યાન ખાસ રાખવા જેવી વાત, ગુસ્સો અને અહંકાર તમારા સંબંધમાં
તણાવ લાવી શકે છે. નાની વાતમાં વાદ વિવાદ ન કરશો. પરિવાર અને ઘર પરિવારના મામલામાં આ મહિનો સારું પરિણામ અપાવી રહ્યો છે. ઘરના સભ્યો સાથે તમારી લાગણી વધુ નજીક બનશે. કોઈ શુભ સમાચાર મળવાની શક્યતાઓ પણ રહેલી છે, જેમ કે ઘરમાં શુભ પ્રસંગ, સંતાન સંબંધિત ખુશખબર, લગ્નની વાત, ઘર ખરીદવાની ચર્ચા, વડીલોના આશીર્વાદથી તમારા કામમાં સફળતા જરૂરથી મળી શકે છે. પરિવારમાં કોઈ વ્યક્તિને આરોગ્યની સમસ્યા હોય તો તેમની કાળજી લેવી ખૂબ જ જરૂરી રહેશે. વિદ્યાર્થી મિત્રો માટે મે મહિનો ખૂબ જ શુભ રહેલો છે. અભ્યાસમાં મન લાગશે, સ્મરણ શક્તિ વધશે અને પરિણામ સારા આવી શકે છે. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષા અથવા ઇન્ટરવ્યૂ માટે તૈયાર કરે છે તેમને મહિને અંત તરફ સફળતા મળવાની શક્યતાઓ રહેલી છે. મોબાઈલ અને સોશિયલ મીડિયા વધુ વાપરશો તો ધ્યાન ભટકી શકે છે. આરોગ્યની દૃષ્ટિએ આરોગ્ય બાબતે કુંભ રાશિના જાતકોને ખાસ ધ્યાન રાખવું પડશે. આ મહિને થોડી સમસ્યાઓ આવી શકે છે, જેમ કે ગળામાં દુખાવો, શરદી, એલર્જી, થાક તેમજ કમજોરી, ઊંઘની કમી, માથાનો દુખાવો. આપણે જો નિયમિત યોગ, પ્રાણાયામ તેમજ મેડિટેશન, સમયસર ભોજન રાખશો તો આરોગ્ય સારી રીતે સંભાળી શકશો. વધુ પાણી જરૂરથી પીવો અને બહારનું તીખું ખાવાનું ઓછું કરો. કુંભ રાશિ માટે મે 2026ના શુભ દિવસો જોઈએ તો 5 તારીખ, 9 તારીખ, 14 તારીખ, 18 તારીખ, 22 તારીખ તેમજ 27 તારીખ. મધ્ય મહિનો ખાસ શુભ રહેશે 10 મેથી 24 મે. ધ્યાન રાખવાની બાબતો જોઈએ તો કોઈ પર વધારે વિશ્વાસ ન કરશો. પૈસાની લેવડ દેવડમાં ખાસ સાવચેત રહો. ગુસ્સામાં નિર્ણય ન લો. કામમાં નિયમિતતા રાખો. કુંભ રાશિ માટે શુભ ઉપાય જોઈએ તો મે 2026 કુંભ રાશિના જાતકો જો આ મહિને આ ઉપાય જરૂરથી કરશો તો ભાગ્ય વધુ તેજ થશે. શનિવારે પીપળાના વૃક્ષ નીચે સરસોના તેલનો દીવો પ્રગટાવો તેમજ ઓમ શમ શનૈશ્ચરાય નમઃ આ મંત્રનો 108 વખત જાપ જરૂરથી કરો. કાળા તલ, કાળા અડદની દાળ અથવા કાળી ચાદરનું દાન જરૂરથી કરો. હનુમાનજીના દર્શન કરીને ચોલા જરૂરથી ચડાવો. ગાયને લીલો ઘાસચારો ખવડાવો. શુભ રંગ અને શુભ અંક: શુભ રંગ વાદળી તેમજ જાંબલી. શુભ અંક છે 11. શુભ દિશા છે પશ્ચિમ. મે 2026 કુંભ રાશિ માટે ખાસ સંદેશ. કુંભ રાશિના જાતકો માટે આ મહિનો કહે છે કે તમે જેટલી મહેનત કરશો તેટલી સફળતા નજીક આવશે. તમારા વિચારો મોટા છે અને હવે સમય છે તેને સાચી દિશામાં અમલમાં મૂકવાનો. દર્શક મિત્રો, આ હતું કુંભ રાશિનું મે 2026નું માસિક રાશિફળ. જો તમને તમારું રાશિફળ સાચું લાગ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. મિત્રો સાથે શેર પણ જરૂરથી કરજો અને ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. જય માતાજી. ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ.